મુક્ત ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા હેતુ સાથે ખેડૂત અગ્રણી જયેશભાઈ ડેલાડ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખી મહત્વની માંગણી કરવામાં આવી છે। ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 16 થી 20% જેટલો નોંધપાત્ર છે। વર્તમાન સમયમાં દેશના ખેડૂતો રાસાયણિક ખેતીના નુકસાન સમજી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। કેન્દ્ર સરકાર હાલમાં ફર્ટિલાઇઝર પર કરોડો રૂપિયાની સબસિડી આપી રહી છે। જો સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું આર્થિક પ્રોત્સાહન આપે તો ફર્ટિલાઇઝર સબસિડીના મોટા ખર્ચામાં મોટો ઘટાડો થઈ શકે છે। તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પેટે એકર દીઠ 10,000નું અનુદાન આપવા આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજૂઆત કરી છે। જયેશ ડેલાડ ખેડૂત આગેવાન ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે। એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની તરફ વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને 2047 વિકસિત ભારતના સપનામાં અત્યારે 0.8% જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને 20% સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે। પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરીને રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે 10,000 રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારમણ નાણામંત્રીશ્રીને અમે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે।